આપણે ત્યાં સંસ્કૃતિમાં વૃક્ષોને હંમેશા દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ જ્યારે વિકાસના નામે એ જ વૃક્ષો પર કુહાડી ચાલવા લાગી ત્યારે હિમાલયના લોકોએ પ્રકૃતિને બચાવવા માટે એક અનોખો સંઘર્ષ છેડ્યો. તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીએ ચિપકો આંદોલનની એ ગાથામાં. આ ફક્ત એક કહેવત નથી, ખરું ને? આ તો હિમાલયના લોકો માટે જીવન જીવવાનો એક મંત્ર છે. સદીઓથી એમનું જીવન, એમની સંસ્કૃતિ, એમનું અસ્તિત્વ બધું જ જંગલો સાથે જોડાયેલું રહ્યું છે. અને આ પવિત્ર સંબંધ જ એમની ખરી તાકાત હતો. પણ પછી વિકાસના નામે કંઈક એવું થયું જેણે આ સદીઓ જૂના સંતુલનને હચમચાવી નાખ્યું અને એક એવી ભયંકર આપત્તિને આમંત્રણ આપ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ આંદોલનની શરૂઆત કોઈ વિરોધથી નહોતી થઈ. ના, એની પાછળ હતી એક ભયંકર કુદરતી હોનારત જેણે આખા વિસ્તારને હચમચાવી દીધો હતો. તો થયું એવું કે 1970માં અલકનંદા નદીમાં એવું ભયંકર પૂર આવ્યું કે હજારો ઘર તણાઈ ગયા. આ કોઈ સામાન્ય કુદરતી આફત નહોતી. ના, આ તો એક ચેતવણી હતી, એકદમ સ્પષ્ટ ચેતવણી. વૈજ્ઞાનિકોએ પણ કહ્યું કે આડેધડ વૃક્ષો કાપવાના કારણે જમીન પોચી પડી ગઈ હતી. લોકોને ત્યારે સમજાયું કે જંગલ કાપવું એટલે કે પોતાના પગ પર જ કુહાડી મારવા બરાબર છે. હવે આ સમસ્યા કોઈ એક દિવસમાં ઊભી નથી થઈ ગઈ. ના, એના મૂળ તો છેક બ્રિટિશ શાસન સુધી જાય છે. એમણે હિમાલયના જંગલોને માત્ર લાકડાના ખજાના તરીકે જોયા. દુઃખની વાત એ છે કે આઝાદી પછી પણ આ શોષણ નીતિ ચાલુ રહી, જેણે સ્થાનિક લોકોને એમના જ જંગલોથી વિમુખ કરી દીધા. અને આખરે આ બધી ભૂલોનું પરિણામ 1970ની હોનારતમાં આવ્યું. પણ આ આંદોલન માત્ર એક ભાવનાત્મક પ્રતિક્રિયા નહોતી. એની પાછળ એકદમ સુવ્યવસ્થિત વિચાર અને એક ચોક્કસ યોજના હતી. આ સંકટની વચ્ચે ચંડીપ્રસાદ ભટ્ટ જેવા કેટલાક દૂરંદેશી લોકોએ એક નવો જ રસ્તો બતાવ્યો. એમણે દશોલી ગ્રામ સ્વરાજ મંડળની સ્થાપના કરી. આ માત્ર એક સંસ્થા નહોતી, પણ એક આખો વિચાર હતો, એક ફિલોસોફી હતી કે જંગલો પર પહેલો હક ત્યાંના સ્થાનિક લોકોનો છે અને સાચો વિકાસ એ છે જે પ્રકૃતિની સાથે ચાલે, એને નષ્ટ કરીને નહીં. અને અહીંથી જ સંઘર્ષની અસલી ચિનગારી સળગી. થયું એવું કે સરકારે ગામ લોકોની એકદમ નાની અમથી જરૂરિયાતને તો ફગાવી દીધી, પણ એક બહારની રમતગમતની કંપનીને લગભગ 14,000 વૃક્ષો કાપવાની મંજૂરી આપી દીધી. હવે કહો, આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે? આ ભેદભાવે લોકોને વિરોધ કરવા માટે મજબૂર કરી દીધા. અને હવે આપણે વાત કરીશું એ ક્ષણની, એ રીતની જેણે ચિપકોને આખી દુનિયામાં અમર બનાવી દીધું. એમના અહિંસક પ્રતિકારની અનોખી રીત. વિચારો એ દ્રશ્ય. કોન્ટ્રાક્ટરના મજૂરો કુહાડીઓ લઈને આવ્યા છે અને એમની સામે મંડલ ગામના લોકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા છે. એમનું શરીર વૃક્ષો માટે ઢાલ બની ગયું હતું. ગાંધીજીના બતાવેલા અહિંસાના માર્ગ પર આ એક શાંતિપૂર્ણ વિરોધ હતો, જેણે ચિપકો નામને સાર્થક કરી દીધું. પણ આ આંદોલનનો સૌથી યાદગાર, સૌથી પ્રેરણાદાયક અધ્યાય તો હજુ લખાવાનો બાકી હતો. અને લખાયો રેની ગામમાં 1974માં. જે દિવસે લાકડા કાપનારા આવવાના હતા એ જ દિવસે અધિકારીઓએ એક ચાલ રમી. ગામના બધા જ પુરુષોને વળતર આપવાના ખોટા બહાને ગામથી દૂર બોલાવી લીધા. તેમને લાગ્યું કે હવે મેદાન સાફ છે. પણ એ લોકો એક વાત ભૂલી ગયા હતા. ગામની મહિલાઓ, 50 વર્ષના ગૌરાદેવીની આગેવાનીમાં ફક્ત 27 મહિલાઓ સેંકડો મજૂરોનો રસ્તો રોકીને ઊભી રહી ગઈ. અને ત્યારે ગૌરાદેવીએ જે કહ્યું એ શબ્દો ચિપકો આંદોલનનો આત્મા બની ગયા. એમણે કહ્યું, આ જંગલ અમારું માયકું છે, અમારી માતા છે. જો તમે એને કાપશો તો અમારા પર કુહાડી ચલાવવી પડશે. આખી રાત એ મહિલાઓ વૃક્ષોને વળગીને ઊભી રહી અને આખરે એમના અડગ મનોબળ સામે મજૂરોએ હાર માનવી પડી. એમને પાછા જવું પડ્યું. પણ સવાલ એ થાય કે આ આંદોલનમાં મહિલાઓ જ કેમ આગળ હતી? તો એનું કારણ એકદમ સીધું અને સરળ છે. જંગલના વિનાશની સૌથી પહેલી અને સૌથી ઊંડી અસર સીધી એમના જીવન પર પડતી હતી. પાણી લાવવું, બળતણ માટે લાકડા ભેગા કરવા, પશુઓ માટે ચારો લાવવો, આ બધી જવાબદારી એમની હતી. જો જંગલ જ ન રહે તો એમનું જીવન જ અટકી જાય. એટલે જ આ લડાઈ એમના અસ્તિત્વની લડાઈ હતી. અને એટલે જ ચિપકો વૈશ્વિક ઇકોફેમિનિઝમનું પ્રતીક બન્યું. તો આ આંદોલન માત્ર એક ગામ કે એક વિસ્તાર પૂરતું સીમિત ન રહ્યું. ધીમે ધીમે એને એક રાષ્ટ્રીય અને પછી તો વૈશ્વિક અવાજ મળ્યો. આ કામમાં સુંદરલાલ બહુગુણા જેવા વિચારકોનો મોટો ફાળો રહ્યો. એમણે એક બહુ જ સરળ પણ શક્તિશાળી સૂત્ર આપ્યું.
ઇકોલોજી એ જ કાયમી ઇકોનોમી છે. એટલે કે શું? એટલે કે નદીઓ, જંગલો અને શુદ્ધ હવા એ જ આપણી સાચી સંપત્તિ છે, કાગળના નોટ નહીં. આ એક જ વાક્યે વિકાસની આખી વ્યાખ્યાને પડકારી. અને એ માત્ર વાતો નહોતા કરતા. આ સંદેશને ગામે ગામ પહોંચાડવા માટે એમણે લગભગ 5000 કિલોમીટર, વિચાર કરો, 5000 કિલોમીટરની પદયાત્રા કરી હતી. એમની આ પ્રતિબદ્ધતા અદ્ભુત હતી. તો આટલા સંઘર્ષ પછી, આટલી મહેનત પછી આ લોકોના અહિંસક સંઘર્ષનું પરિણામ શું આવ્યું અને એણે દુનિયા માટે શું વારસો છોડ્યો? આ જીત હતી સામાન્ય ગ્રામજનોની અસામાન્ય હિંમતની. એમના સતત દબાણને કારણે આખરે સરકારને પણ ઝૂકવું પડ્યું. 1980માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. હિમાલયના જંગલોમાં લીલા વૃક્ષો કાપવા પર પૂરા 15 વર્ષ માટે પ્રતિબંધ. પણ ચિપકોની અસર અહીં જ ન અટકે. એની લહેર તો હિમાલયની ખીણોમાંથી નીકળીને આખી દુનિયામાં ફેલાઈ. એનાથી પ્રેરાઈને દક્ષિણ ભારતમાં અપ્પીકો આંદોલન થયું. એણે દુનિયાને બતાવ્યું કે અહિંસામાં કેટલી તાકાત છે. અને તે પર્યાવરણ અને મહિલા નેતૃત્વના સંબંધ પર અભ્યાસ કરનારાઓ માટે એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ બની ગયું. પણ આજે જ્યારે આપણે આપણા શહેરોમાં વિકાસના નામે કપાતા વૃક્ષો જોઈએ છીએ, નદીઓને ગંદી થતી જોઈએ છીએ અને ક્લાઇમેટ ચેન્જની વાતો સાંભળીએ છીએ, ત્યારે એક સવાલ ચોક્કસ મનમાં આવે છે. શું આપણે ચિપકોનો એ અમૂલ્ય પાઠ સાચે જ ભૂલી ગયા છે? ચિપકો આપણને એ જ યાદ અપાવે છે કે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં, પણ સહઅસ્તિત્વ જ આપણને બચાવી શકે છે. એ માત્ર એક વિરોધ પ્રદર્શન નહોતું, એ તો માનવતા અને પ્રકૃતિ વચ્ચે લખાયેલો એક પ્રેમપત્ર હતો. અને એ પ્રેમપત્ર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.